સર, કોપ ગામે જે મહિલા ઉપર બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, શું છે વિગત? ગઈ તારીખ 29/12/2024ના રોજ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોપ ગામમાં એક બનાવ બનેલો, જેમાં એક મહિલાને આરોપીઓએ એના ઘરમાં ઘૂસી અને શરીરના ઘા મારેલા. જે બાબતે નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનામાં કુલ 3 આરોપીઓ છે. એમાં 2 આરોપી હાર્દિક ઉર્ફે હાદો ભરતભાઈ બારૈયા અને અક્ષય બાંભણિયા, બંનેને આજરોજ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે. ત્રીજો આરોપી એ સગીર હોય એ એરેસ્ટ કરવા એના માટે હજુ કાર્યવાહી બાકી છે. સર, આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ખરા? આરોપી વિરુદ્ધ હાર્દિક વિરુદ્ધમાં 2 પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે અને અક્ષય વિરુદ્ધમાં એક દીવમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે. સર, આરોપી 36 કલાક બાદ ક્યાંથી ઝડપવામાં આવે? આરોપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજરોજ પકડવામાં આવે છે. એ તલાલા બાજુથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડવામાં આવે છે. ગુનો કર્યા બાદ આરોપીઓ તાત્કાલિક ત્યાંથી ભાગી ગયેલા ને લોકલ પોલીસ દ્વારા પ્રયત્નો જારી હતા. એ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને આ ગુનાના કામે હસ્તગત કરી અને આજરોજ નવા બંદર પોલીસ સ્ટેશન સોંપતો એને કાયદેસર એરેસ્ટ કરવામાં આવેલ છે. સર, હુમલા પાછળનું કારણ શું હતું? હુમલામાં આ જે બહેન છે, જે ઈજા જેને થઈ છે, એ અને હાર્દિક એ સંબંધી થાય છે. બહેનના પતિ જે છે એના મામાના પક્ષે આ હાર્દિક સંબંધી થાય છે. એટલે હાર્દિકને કાકી છે એના ઘરે બેસવા જતા હતા. એટલે કાકીને આ ચડામણી કરે છે નું બહાનું રાખી અને અગાઉ પણ બોલાચાલી ઝઘડો થયેલો અને બનાવના દિવસે દીવ ખાતે પણ એ સામસામા દીવ ગયેલા બેન અને એની દીકરી. તો દીવમાં બંને આરોપીઓ મળ્યા ત્યારે બોલાચાલી થયેલી, એની અદાવત રાખી અને ઘરે આવી અને આ બહેનને ઈજા કરેલી. બનાવ બન્યો ત્યારે જે ફરિયાદી દીકરી છે તે હાજર હતી અને આ લોકોએ સીધે દીકરીની મમ્મી કે જે ઈજાગ્રસ્ત છે લસુબેન, એના ઉપર એટેક કરેલો અને એને ચપ્પાના ઘા મારેલા.